હું છેલ્લા 5 વર્ષથી એસિડિટીની સમસ્યાથી પીડાતો હતો. સર્જરીના 2 કલાક પછી હું ચાલ્યો, લિક્વિડ પણ પીધું હતું મેં અને પછી સાંજે જમ્યો પણ અને બહુ સારું છે અને અત્યારે હવે મને રજા આપવામાં આવી. આજે હું સર્જરી પછી 3 વર્ષ અને 3 મહિના પછી હું આવ્યો છું બતાવવા સરને. આજે હું બધું જ ખાઈ શકું છું અને મને કોઈ પ્રકારની તકલીફ નથી. પહેલાં હું જ્યારે ખાટા ફળો ખાતો હતો ત્યારે પણ મને બહુ સમસ્યા થતી હતી અને હવે સર્જરી પછી હું એ પણ ખાઈ શકું છું. મારું નામ કરદમ પટેલ છે. હું છેલ્લા 5 વર્ષથી એસિડિટીની સમસ્યાથી પીડાતો હતો. ત્યાર પછી મેં ચિરાગ સર પાસે આવ્યો અને ચિરાગ સરે મને પીએચ ટેસ્ટ માટે એડવાઇસ કરી. એ ટેસ્ટમાં હું 24 કલાક સુધી મેં નળી રાખેલી હતી અંદર. મને ખાવા પીવામાં કોઈ તકલીફ ના પડી. પીએચ ટેસ્ટ થયા પછી સરે મને સર્જરી માટે માટે એડવાઇસ કરી ને કાલે મારી સર્જરી થઈ ગઈ છે. સર્જરીના 2 કલાક પછી હું ચાલ્યો, લિક્વિડ પણ પીધું હતું મેં અને પછી સાંજે જમ્યો પણ અને બહુ સારું છે અને અત્યારે હવે મને રજા આપવામાં આવી. મારું નામ કરદમ પટેલ છે. મને જીઆરડી ગળની તકલીફ હતી. એના માટે 2 દિવસ પહેલા મારી સર્જરી થઈ છે. સર્જરી બાદ બતાવવા આવ્યો છું ફોલોઅપમાં. 2 દિવસથી મેં બધું જમ્યો છું અને મને કોઈ પ્રકારની તકલીફ નથી આવી. સારું છે. મારું નામ કરદમ પટેલ છે. મારી ઉંમર 46 વર્ષ છે. હું ડભોઈથી આવું છું. મને એસિડની સમસ્યા 5 વર્ષથી હતી અને જમવામાં બહુ તકલીફ પડતી હતી. ઘરની કઢી, દાળ, શાક તે ખાઈ શકતો નહોતો. ત્યાર પછી હું સર પાસે આવ્યો અને સરે મને સર્જરી સજેસ્ટ કરી અને આજે હું સર્જરી પછી 3 વર્ષ અને 3 મહિના પછી હું આવ્યો છું બતાવવા સરને. આજે હું બધું જ ખાઈ શકું છું અને મને કોઈ પ્રકારની તકલીફ નથી. સરે મને વોલીબોલ રમવાની પણ છૂટ આપી છે. પહેલાં હું જ્યારે ખાટા ફળો ખાતો હતો ત્યારે પણ મને બહુ સમસ્યા થતી હતી અને હવે સર્જરી પછી હું એ પણ ખાઈ શકું છું અને ઘણું સારું છે.